ભેસ્તાન પોલીસની કસ્ટડીમાં ઉભેલો આ મોહમ્મદ મુમતાઝ શેખ, જેણે એક સગીરાના અપહરણની દુસ્સાહસ કર્યું હતું. ઘટનાની વિગત એવી છે કે સગીરા ઘરેથી કચરો નાખવાનું કહીને નીકળી હતી, પરંતુ કલાકો વીતવા છતાં તે પરત ન ફરતા પરિવારના જીવ અદ્ધર થઈ ગયા હતા. પરિવારે ભારે શોધખોળ કરી અને છતાં કોઈ ભાળ ન મળતા આખરે ભેસ્તાન પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા ભેસ્તાન પોલીસની સાથે ડિંડોલી અને સચિન જીઆઈડીસી પોલીસના 100 જેટલા જવાનો તપાસમાં જોડાયા હતા. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને શહેરના બાગ બગીચાઓ ખૂંદી વળ્યા હતા. 200થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ બાદ પોલીસે આરોપી મોહમ્મદ મુમતાઝને ઝડપી પાડીને સગીરાને તેના ચુંગલામાંથી મુક્ત કરાવી હતી. પોલીસ દ્વારા આરોપીની સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. જાહેરમાં આરોપીને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે તેને કાયદાનો પરચો બતાવ્યો હતો. હાલ ભેસ્તાન પોલીસે સગીરાને પરિવારને સોંપી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.